સર્વે વૈષ્ણવોને હિંડોળા પ્રારંભની ખૂબ ખૂબ મંગળ વધાય. હિંડોળા ઉત્સવ એ અષાઢ વદ એકમ અથવા બીજથી રોપાય છે અને શ્રાવણ સુદ પૂનમથી ત્રીજ સુધીમાં શુભ દિન જોઈ અને હિંડોળા વિજય કરાય છે. અને હિંડોળાનો પ્રારંભ મંગળવારે થતો નથી અને શનિવાર અને બુધવારે હિંડોળા વિજય થતો નથી. હવે આપણે જોઈએ તો આપણા પુષ્ટિ માર્ગની હવેલીઓમાં અને પ્રભુને જે ઝુલાવાનો પ્રારંભ થાય છે તો આ દિવસે ભદ્રા આદિ અશુભ નક્ષત્રો ટાળી અને શુભ મુહૂર્તનું નક્ષત્ર જોઈને પ્રભુને હિંડોળામાં ઝુલાવાનો પ્રારંભ થાય છે. કાષ્ટના અથવા સોનાના હિંડોળાનું અધિવાસન કરી અને હિંડોળા રોપાય છે. આપણા સેવાક્રમમાં વ્રજની સંસ્કૃતિને આવરી લેવામાં આવી છે અને અષાઢ મહિનામાં ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હોય, વિશાળ વૃક્ષો ફૂલ્યા ફાલ્યા હોય એવા વરસાદના ઠંડા સરસ સુંદર વાતાવરણમાં આજે પણ વ્રજનારીઓ કન્યાઓ હિંડોળા બાંધી અને ઝૂલતા જોવા મળે છે. તે જ ભાવથી વ્રજભક્તો અને પ્રભુના હિંડોળા ઝુલાવવાની લીલાનું અષ્ટસખાના દર્શનના કીર્તનોમાં પણ વર્ણનો આવે છે. વ્રજભક્તો પોતપોતાની કુંજમાં યુગલ સ્વરૂપને ઝુલાવવાના મનોરથો કરે છે અને જેમાં શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી આદિ પોતપોતાના યુથ સાથે યુગલ સ્વરૂપને ઝુલાવે છે અને એવી ભાવના કરવામાં આવે છે. હિંડોળા પણ અનેક પ્રકારના સજાવાય છે, જેવા કે સુવર્ણના, ચાંદીના, કસુંબી, પછી કાચના હિંડોળા, હરિયાળી કુંડમાં મધ્યમાં હિંડોળા, પવિત્રના હિંડોળા, એવી રીતના દરેક ઘટાના હિંડોળા, જેવી રીતના લાલ, લીલી, પીળી, સફેદ ઘટામાં ચાંદીના હિંડોળા, કસુંબલ ઘટામાં મોતીના હિંડોળા, સોસની ઘટામાં હિંડોળા, એવી રીતના દરેક ઘટાના હિંડોળા સજાવવામાં આવે છે. પછી ફૂલ બંગલામાં હિંડોળા, શીતલ કુટીરમાં હિંડોળા, ખસના બંગલામાં હિંડોળા, મીનાકારીના હિંડોળા, ગિરિકંદરાના હિંડોળા, પછી કઠોળના હિંડોળા, જરીના હિંડોળા, આવી રીતના લહેરિયાના, એવી રીતના ખૂબ સુંદર સુંદર હિંડોળા સજાવવામાં આવે છે. પછી લીલા મેવાના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા, શાકભાજીના હિંડોળા, કેસરની સજાવટના હિંડોળા, આવી રીતના સુંદર સુંદર હિંડોળા સજાવવામાં આવતા હોય છે. અને તે ઉપરાંત વ્રજમાં હરિયાળી ઘટાદાર વૃક્ષ નીચે યુગલ સ્વરૂપ હિંડોળા બાંધી અને પાટિયા પર ઝૂલતા હોય, સામસામા જોટા લઈ અને બિરાજી અને જોટા લઈને ઝૂલતા હોય, એવી રીતના મચકીના હિંડોળામાં પ્રભુને ઝૂલાવવામાં આવે છે. અને તે ભાવથી વૈષ્ણવો પણ સ્વગૃહમાં દોરીથી હિંડોળો બાંધી પ્રભુને ઝૂલાવે છે અને આને મચકીના હિંડોળાનો મનોરથ કહેવામાં આવે છે. આપણે એવી રીતના આપણે જેને કહેવાય ને કે પુષ્પવિતાનમાં મચકીના હિંડોળા, એવી રીતના જે મચકીના હિંડોળા સજાવતા હોઈએ છીએ તો એવી રીતના દોરી બાંધી અને મચકી સજાવીને પ્રભુને ઝુલાવવામાં આવતા હોય છે. અને આપણે ત્યાં સાતેય નિધિઓના ઘરમાં પ્રભુના વિહાર માટે બગીચાઓ છે અને હિંડોળાના દિવસોમાં તેને ઘરના ગુસાઈજી બાળકો પરિવાર અને સ્વપરિકર સાથે કીર્તનિયાઓ કીર્તન ગાતા ગાતા સુખપાલમાં સ્વસેવ્ય સ્વરૂપને પધરાવી અને બગીચામાં હિંડોળા ઝુલાવવા પધરાવે છે. એવી એક પ્રાચીન પરંપરા છે. અને તે દિવસ વિશેષ કરીને દાલ બાટી ચૂરમાના ભોગ ધરવામાં આવે છે અને તેને સુખ્યા સોમવારનો મનોરથ કહેવામાં આવે છે. અને આ ભાવથી વૈષ્ણવોને ત્યાં પણ અષાઢ શ્રાવણના 4 સોમવાર અથવા અનુકૂળતા પ્રમાણે હિંડોળાના દિવસોમાં સુખ્યા સોમવારનો મનોરથ થાય છે. આપણે પણ જો શક્ય હોય તો આપણા સેવ્ય સ્વરૂપને સુખ્યા સોમવારના મનોરથમાં દાલબાટીના ભોગ આરોગાવી શકીએ. આવા અનેક પ્રકારના હિંડોળા મંદિરોમાં અને સંજોગ પ્રમાણે વૈષ્ણવો પણ રચી પોતપોતાના પ્રભુને ઝુલાવવાના મનોરથો કરી અને અષાઢ શ્રાવણના હિંડોળાનો આનંદ માણે છે. ક્યારેક શ્રાવણ ભાદોના હિંડોળા એટલે કે વરસતા વરસાદમાં લત્તા પત્તાથી હરિયાળી કુંજ સજાવી અને એની મધ્યમાં ઠાકોરજીને હરિશ્યામ ઘટામાં ઝુલાવે છે. અને તે સમયે ઝાંઝ પખવાજ સાથે કીર્તનો ગવાય છે અને જાણે કે વ્રજભક્તો યુગલ સ્વરૂપને હિંડોળામાં દિવ્ય લીલામાં હિંડોળા ઝુલાવતા હોય એવી દિવ્ય લીલાનો આનંદ વૈષ્ણવો માણે છે.
અને આ રીતે સુંદર વર્ષા ઋતુમાં ભક્તોનું હૃદય ઉન્મત્ત બન્યું હોય અને પ્રેમના હિંડોળે પ્રભુ જોટા લેતા લેતા ઝૂલતા હોય તેમ પ્રભુ વૈષ્ણવોના હૃદયમાં પ્રેમના હિંડોળામાં ઝૂલતા હોય તેવું લાગે છે. તો હવે આપણે હિંડોળા ઉત્સવમાં અલગ અલગ સુંદર સુંદર હિંડોળામાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.